હેલો મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં. તો આજના રોજ આપણે વાત કરવાના છીએ મેથેમેટિક્સના લાઈવ લેક્ચર વિશે. ઓલા યરમાં આપણે લાઈવ લેક્ચર નહોતા લીધા, પણ વિડીયો લેક્ચર લીધા હતા. આ વર્ષે આપણે લાઈવ લેક્ચર લેવાનો પ્લાન છે, કેમ કે આને પહેલા પણ આપણે ઘણા બધા લાઈવ લેક્ચર લીધા હતા, પણ એમાં તમારો સપોર્ટ બહુ ઓછો મળે છે મિત્રો, બરાબર. તો મારો એવો આશા છે કે હવે હું લાઈવ લેક્ચર લઈશ મેથેમેટિક્સના, બરાબર. મેથ્સ 1 છે, મેથ્સ 2 છે, બરાબર. બંનેના લાઈવ લેક્ચર લેવામાં આવશે, બરાબર. તો જે સેમ 2 ના સ્ટુડન્ટ હોય, સેમ 1 ના સ્ટુડન્ટ હોય, બંનેના લાઈવ લેક્ચર લાગુ પડવાના છે, બરાબર મિત્રો. આપણે લાઈવ લેક્ચર શરૂ કરવાના છીએ, 4-5 દિવસની અંદર લાઈવ લેક્ચર આવવાના છે. એની પહેલા આજના રોજ હું તમને એક પોલ મૂકવાનો છું, બરાબર. પોલમાં તમારે રેટિંગ આપવાનું છે કે તમારે લાઈવ લેક્ચર કયા ચેપ્ટરના જોઈએ છે. અને એની પહેલા તો બીજું એક પોલ નાખીશ. સૌથી પહેલા એ પોલ હશે કે લાઈવ લેક્ચરની જરૂર છે તમારે કે વિડીયો લેક્ચરની જરૂર છે. જે લાઈવ લેક્ચર લઈશ ને એનું રેકોર્ડિંગ પણ તમને થોડાક ટાઈમમાં મળી જશે, બરાબર. લાઈવ લેક્ચર ખતમ થશે એટલે 10-15 મિનિટની અંદર તમને રેકોર્ડિંગ પણ એનું મળી જશે. લાઈવ લેક્ચર જે લીધું હશે એ કોપી ટુ કોપી તમને રેકોર્ડિંગ પણ મળી જશે. તો જે મિત્રો વધારે જેમાં આવશે તમારા પોલની અંદર રેટિંગ, બરાબર, તો બધે ફરજિયાત જવાબ આપવાનો છે. જેમ તમે જવાબ આપશો એમ મને ખ્યાલ આવશે કે તમારે કયા લેક્ચરની જરૂર છે, કયા વિડીયોની જરૂર છે, બરાબર. તો એ પ્રમાણે આપણે આગળ વાત કરીએ. તો આપણે પહેલા તો ઓપન કરી લઈએ, પેન ટેપ કનેક્ટ કરી લઉં છું સૌથી પહેલા તો, બરાબર. તો હવે આપણે આવી જઈએ આપણી સ્ક્રીન ઉપર મિત્રો, બરાબર. સ્ક્રીન ઉપર આવી જઈએ. ઓકે, હાલો, સ્ક્રીન ઓપન થઈ ગઈ તમારી સામે. તો આપણે મેથ્સ છે, મેથેમેટિક્સ છે, બરાબર. મેથેમેટિક્સ, એક મિનિટ. હા, મેથેમેટિક્સ છે, બરાબર. ઘણા બધા મિત્રોને એમાં પ્રશ્ન થતો હોય કે સર આમાં મને સમજાતું નથી, આ ચેપ્ટર નથી સમજાતું. મેથ્સ છે એની અંદર ઘણા બધા પ્રશ્નો આવતા હોય ઘણા મિત્રોને, બરાબર. એ બધા પ્રશ્નો તમારા સોલ્વ કરવામાં આવશે. જે આઈએમપી ક્વેશ્ચન છે જીટીયુની અંદર જે આઈએમપી ક્વેશ્ચન છે એ જ તમને કરાવવામાં આવશે મારા જે લાઈવ લેક્ચર હશે, અથવા તો હું વિડીયો લેક્ચર લઈશ. તમે જે મને રેટિંગ આપશો ને એ હું લેક્ચર લઈશ ને એમાં તમારા જે રેટિંગ હશે એ પ્રમાણે બધા ક્વેશ્ચન છે એ આઈએમપી છે એ જ ક્વેશ્ચન કરવામાં આવશે. ને એના સિવાય C2Dના જે સ્ટુડન્ટ છે એના લેક્ચર લઈશ, એની અંદર MCQ પણ અમુક આવતા હશે. એ હું તમને કહીશ કે આ MCQમાં પૂછાય એવો છે, તો એ પણ આવી જશે, બરાબર. તો લાઈવ લેક્ચરની શરૂઆત કરીએ. તો લાઈવ લેક્ચરમાં તમે મને કોમેન્ટ કરીને પૂછી પણ શકશો લાઈવ લેક્ચરનો ફાયદો શું છે. કોમેન્ટ કરશો તો તમને લાઈવ જવાબ પણ મળી જશે, બરાબર. એટલે મારી આશા છે કે લાઈવ લેક્ચરમાં બધા વોટ વધારે આપશે. પણ તમે જો લાઈવમાં આપો છો કે હું આપો છો, જે તમારા વોટ હશે એ પ્રમાણે હું લેક્ચર લેવાનો છું, બરાબર. બાકી તમારે જેની વધારે જરૂર હોય છે ને એ જેની વધારે હશે એ હું લેક્ચર લેવાનો છું, બરાબર મિત્રો. તો આપણે સૌથી પહેલા જે ચેપ્ટર છે આપણે મેથ્સ 1ની અંદર, આની પહેલા પણ આપણે વિડીયો લેક્ચર લીધેલા છે, બરાબર. તો જે મિત્રોને થોડીક એવું હોય કે સર મારે વહેલા લેક્ચર જોઈએ છે, તો વિડીયો લેક્ચર જૂના પણ છે, એ પણ તમે જોઈ શકો છો. સિલેબસ સેમ જ છે, જાજો કંઈ ફેરફાર થયો નથી, બરાબર. અને છતાંય આપણે સિલેબસ એકવાર હું જોઈ લઈશ. જે કાંઈ ફેરફાર હશે એ પ્રમાણે આપણે નવા વિડીયો તો આવવાના જ છે હવે લાઈવમાં, બરાબર. છતાંય જે જૂના ચેપ્ટર હોય તમને ખ્યાલ આવી શકે ક્યાં જૂના ચેપ્ટર છે, શું છે, બરાબર. મેં સિલેબસ હજી જોયો નથી મેથ્સનો, બરાબર. હવે પેલું સેમ પણ સ્ટાર્ટ થઈ ગયું છે અને બીજા સેમના પણ હવે વિડીયો બનાવવાના શરૂ કરવા જે છે. બીજા સેમમાં પણ એનો ટાઈમ તો વહી ગયો છે. ત્રીજા સેમમાં બધા આવી ગયા છે, બરાબર. જેને પણ બેકલોગ કેટી હોય છે એના માટે ખાસ વિડીયો આવશે બીજા સેમના, બરાબર. એ પણ નાખીશ. તો મેન અત્યારે આપણે વધુમાં વધુ લેક્ચર કેના આવશે, પહેલા સેમના વધુ લેક્ચર આવશે. એનું કારણ છે કે પહેલા સેમના સ્ટુડન્ટ છે, ન્યૂ આવ્યા હોય, એને જાજો ખ્યાલ નહીં હોય, તો પહેલા સેમના સ્ટુડન્ટ છે સૌથી પહેલા તો આપણા જીટીયુના ગ્રુપ છે એની અંદર જોઈન થઈ જાય. અને એની બ્રાન્ચ વાઇઝ અલગ અલગ ગ્રુપ પણ બનાવેલા છે, બરાબર. બ્રાન્ચ જે એમ હશે એની ઇલેક્ટ્રિકલ હોય, મિકેનિકલ હોય, સિવિલ હોય, જે બ્રાન્ચ છે એ પ્રમાણે એના અલગ અલગ વિડીયો લેક્ચર અને એમાં બધા લેવામાં આવે છે, બરાબર. તો એના પણ અલગ અલગ ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપ. તો એ પણ તમે જોઈન કરી લ્યો જો તમે હજી લગી જોઈન ના કરી હોય. કાંઈ પણ જાતના પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો, અથવા તો આપણા ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એ જોઈન કરી લેજો. એમાં પણ તમે પ્રશ્ન પૂછશો તો એનો જવાબ તમને તુરંત મળી જશે, તાત્કાલિક મળી જશે. અને બાકી તમારે જો વધુ પર્સનલ હોય વસ્તુ, કંઈ એવો પ્રશ્ન પ્રોબ્લેમ થઈ ગયો હોય તો તમે વોટ્સઅપની અંદર પણ ગ્રુપ એડમિટને મેસેજ કરી શકો છો. વોટ્સઅપના જીટીયુના ગ્રુપ એડમિટ છે એને તમે કોઈ પણ જાતના પ્રશ્ન પૂછી કે સર મારે આ ક્વેરી છે, આ ક્વેરી છે, તમારી પૂરેપૂરી 100% ક્વેરી સોલ્વ કરવાની છે. ને બહુ વધારે ઇમરજન્સી હોય તો તમે કોલ પણ કરી શકો છો, બરાબર. જીટીયુના એડમિટ છે એ કોલ કરીને પણ કહી શકો છો સર મારે આ કયા પ્રશ્ન છે, સર મારો આ પ્રોબ્લેમ સોલ્વ કરો, મને અહીંયા આ પ્રોબ્લેમ આવે છે, બરાબર. તમે એ રીતે બધા જ જાતના તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો, બરાબર મિત્રો. તો બસ આ આપણો ઇન્ટ્રોડક્શન વિડીયો હતો. આપણે બહુ લાંબો નથી કરતા, આપણે અહીંયા જ રાખીએ. અને આપણા ફેસ સાથેનો આ પહેલો વિડીયો છે, તો મને કહેજો કે ક્વોલિટી વિડીયોની કેવી છે, બધું બરાબર છે, માઇક ને બધું બરાબર વર્ક કરે છે, કેમ કે આ પહેલો આપણો ફેસ સાથેનો વિડીયો છે, બરાબર. તમે સપોર્ટ કરશો તો હવે આમને આમ તમે અત્યાર લગી આપણા સબસ્ક્રાઈબર 8K ની ઉપર પહોંચાડી દીધા છે, બરાબર. તો મને આશા છે કે ટૂંક સમયમાં આપણે લાઈવ લેક્ચર શરૂ કરશી તો તમે 9K 10K લગી પહોંચાડી દેશો, બરાબર. તમે જેટલો સપોર્ટ મને કરશો એટલો તમને સારી ક્વોલિટીમાં અને
સારી આઈએમપી મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે. પહેલા આપણે તમને ખ્યાલ હોય તો 50 પ્રશ્નો આપતા હતા આઈએમપી, અત્યારે કેટલા આપી છે? માત્ર 35 પ્રશ્ન આઈએમપી આપી છે, અને એમાંથી 2-3 પ્રશ્ન જેવા છે જે નહીં પૂછાતા હોય જીટીમાં, બરાબર, નહીં પૂછાણા હોય, બરાબર. બાકી હું પૂછાયેલા તો છે જ, એની પહેલા પૂછાયેલા હોય એ જ પ્રશ્ન લઈએ છે. એટલે માત્ર 2-3 પ્રશ્ન જેવા છે જે જીટીયુમાં નહીં પૂછાય, બાકી 100% પૂછે છે. જે જૂના સ્ટુડન્ટ છે એ પણ તમે જોઈ શકો છો, બરાબર. આના પહેલા વિડીયો નાખેલા છે એની કોમેન્ટ વાંચી લેજો એકવાર, બરાબર. કેમ કે ઘણા મિત્રો કહે છે સર આમાંથી પૂછાણું તો મારે આટલા માર્ક આવ્યા છે, આટલા માર્ક એસપીએ આવ્યા છે, બરાબર. તો બસ આપણો આજનો વિડીયો અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી અમારા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે.